નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। મહાપાલિકામાં અરજદારોને પડતી મુશ્કેલીનો આવ્યો અંત। પોરબંદર જિલ્લાના આપ પાર્ટીના મહામંત્રીની કરાઈ ધરપકડ। રોડ રસ્તાના કામમાં ખંડણી માંગતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં થઈ ડિમોલિશનની કાર્યવાહી। 110 મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પાલિકાએ હટાવ્યું। જેતપુરમાં રણુજા મંદિરના મહંતનો કુવામાંથી મળ્યો મૃતદેહ। મહંત કરશનદાસ બાપુના નિધનથી સેવકગણમાં ફેલાયો શોક। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકાના જન્મ અને મરણ વિભાગમાં સિસ્ટમને કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાં જ આ મુશ્કેલીનો અંત આવ્યો છે। પોરબંદર મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં નવી સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના નિયમોને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। અગાઉ એક જ આઈડી પરથી એકથી વધુ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી શક્ય હતી, પરંતુ સિસ્ટમ અપડેટ બાદ એક આઈડી પર માત્ર એક જ કોમ્પ્યુટરથી કામગીરી થઈ શકતી હોવાથી દાખલા કાઢવાની પ્રક્રિયા ધીમી પડી હતી, જેને કારણે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડતી હતી અને વિભાગમાં કામનો ભાર પણ વધ્યો હતો। આ મુદ્દે ગુજરાત ન્યૂઝ પોરબંદરે અહેવાલ પ્રસારિત કરતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું। ત્યારબાદ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગને વધુ 4 નવી આઈડી ફાળવવામાં આવી છે, જેથી હવે 5 ઓપરેટરો દ્વારા ફરીથી કામગીરી શરૂ થઈ શકશે। નવી આઈડી ઉપલબ્ધ થતા જન્મ અને મરણના દાખલા ઝડપથી મળી રહેશે અને અરજદારોને પડતી મુશ્કેલીનો અંત આવશે। ત્યારે અરજદારોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સામે ખંડણીના આક્ષેપ થયા હતા, જેમાં ખેડૂત નેતા ગણાતા આ યુવાન સામે બગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી। ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના બરડા પંથકમાં ખેડૂત નેતા તરીકે સારું એવું નામ ધરાવતા હિતેશ નાગભાઈ મોઢવાડિયા સામે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એસપી કન્સ્ટ્રક્શનના માલિક નથુભાઈ અર્જણભાઈ બોખીરિયાએ બગવદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બરડા વિસ્તારના રોડ રસ્તાઓનું કામ કરે છે। ત્યારે હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે મોઢવાડાથી ડેડકિયાવાડા શિંગડા ગામના રોડ પર તેનું કામ નબળું હોવાના ખોટા આક્ષેપો કરી રોડ ખોદી અને રૂપિયા 4 થી 5 લાખનું નુકસાન પણ કર્યું હતું। એટલું જ નહીં, પરંતુ આ રોડ ખોદવાના વિડીયો પણ તેણે વાયરલ કર્યા હતા અને બાદમાં હિતેશ મોઢવાડિયા નામના આ શખ્સે નથુભાઈ પાસે રોડનું કામ તેના વિસ્તારમાં કરવું હોય તો વહીવટ કરવો પડશે તેવી ખંડણી પણ માંગી હતી, નહીતર તેમના ટાંટિયા ભાંગી નાખવા અને આજીવન જેલવાસ થાય તેવી ખોટી ફરિયાદો કરવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ નથુભાઈએ આ મામલે બગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રણવીરસિંહ અભયસિંહ ઝાલાએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને હિતેશ મોઢવાડિયાની ધરપકડ કરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરના જુબેલી પુલની નીચે એક દાયકાથી વધુ સમયથી કાટમાળ પ્લાસ્ટિકનો કચરો જામ થયો છે। તેને દૂર કરવાની કામગીરી શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હળવી થશે, જેમાં જો કે આ મલબાને નિકાલને લઈને વિવાદ ઊભો થયો છે। પોરબંદરના જુબેલી પુલ નીચે ખાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાટમાળ અને ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું હતું। ખાસ કરીને નવા પુલના નિર્માણ બાદ તેના બાંધકામના મટીરીયલ ઉપરાંત કાદવ સહિતનો કાટમાળ દૂર કરવામાં ન આવતા દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી વહેણમાં અવરોધ ઊભો થતો હતો। આથી કડિયા પ્લોટ, મેલપરા, નવા કુંભારવાડા, ખડપીત, ઝુંડાળા અને મેમણવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું અને લોકોની ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થતું હતું।
આ મામલે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં મનપા અને આરએનબી એકબીજા પર જવાબદારી ઢોળી દેતા એક દાયકાથી વધુ સમયથી અહીં મલબો યથાવત જોવા મળતો હતો. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ ચોમાસા પૂર્વે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા હિટાચી મશીન અને ડમ્પર સહિતની મશીનરી વડે કાટમાળ, માટીનો કાંપ અને કાદવ તેમજ પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ આ કાટમાળ અને મલબાનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે જુબેલીના પુલથી ગાયત્રી મંદિર જતા રસ્તે આવેલ ખાડી કાંઠે તેમજ જુબેલીના પુલથી બંદર તરફ જતા રસ્તાની સાઈડમાં ખડકી દેવામાં આવે છે, જેના લીધે સામાન્ય વરસાદ બાદ આ મલબો ફરી ખાડીમાં જશે અને ખાડી બુરાવાનો ખતરો ઊભો થયો છે. આથી તેનો યોગ્ય નિકાલ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન થાય છે. હાલ ચોમાસું નજીક છે, તેમ છતાં રસ્તાની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળે છે. ત્યારે વહેલી તકે આ રસ્તાનું નવીનીકરણ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપતા ઉદ્યોગનગર વિસ્તારના રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. લાખો રૂપિયાનો ટેક્સ ભરતા ઉદ્યોગકારો અને અહીં કામ કરતા શ્રમિકો ઉપરાંત આ વિસ્તારની તમામ સોસાયટીના લોકોને દરરોજ ખડ્ડારાજમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ડામરનું નામ નિશાન મટી ગયું હોય તેવું લાગે છે. અહીંથી પસાર થતા ટ્રકો અને ભારે વાહનો વારંવાર ખાડામાં ફસાઈ જાય છે અથવા તો પલટી ખાઈ જવાની ભીતિ રહે છે. રોડ તૂટી જવાથી ઉડતી ધૂળને કારણે શ્રમિકો અને વાહન ચાલકોના આરોગ્ય ઉપર માઠી અસર પડી રહી છે. ઉપરાંત દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ એવું જણાવ્યું હતું કે આ રસ્તાઓ પરથી પસાર થવું એટલે કમરના દુખાવાને આમંત્રણ આપવું. ગ્રાહકો પણ બિસ્માર રસ્તા જોઈને અહીં આવવાનું ટાળે છે. રોડ પર વાહનો ચલાવી ન શકાય તેવા મોટા અને ઊંડા ખાડાઓ પડી ગયેલ છે. રાત્રિના સમયે પૂરતી લાઇટના અભાવે આ ખાડાઓ જીવલેણ સાબિત થાય છે. ટુ વ્હીલર ચાલકો વારંવાર અહીં સ્લીપ ખાઈ જવાની ઘટનાઓ બને છે. ચોમાસામાં તો આ વિસ્તારની હાલત નરક જેવી થઈ જાય છે, છતાં પણ સમારકામ કરવામાં આવતું નથી અને રસ્તો જીઆઈડીસીમાં આવે છે, પરંતુ તેના દ્વારા અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંના દુકાનદારોએ એવું જણાવ્યું હતું કે બિસ્માર રસ્તાને કારણે દિવસભર ધૂળની ડમરીઓ ઉડે છે, જેના લીધે દુકાનનો માલસામાન પણ ખરાબ થઈ જાય છે અને વેપારીઓનો દિવસ સફાઈમાં જ વીતી જાય છે. પ્રજાએ છેલ્લા 30 વર્ષથી વિકાસના નામે આંખ બંધ કરીને મતો આપ્યા છે, પરંતુ બદલામાં ઉદ્યોગનગરની પ્રજાને એક પાક્કો રસ્તો પણ મળ્યો નથી. ચોમાસામાં આ ખરાબ રસ્તા અને ખાડાઓને કારણે અહીં ગંભીર અકસ્માતો સર્જાયા હતા. આ જ રસ્તા પરથી પસાર થતા શાળાના બાળકોના વાહનો માટે પણ અકસ્માતનો સતત ભય રહેલો રહે છે. હવે તો ચોમાસું પણ નજીક છે, તેમ છતાં આ મુખ્ય માર્ગ હોવા છતાં તેની સ્થિતિ યથાવત જોવા મળે છે. ત્યારે વરસાદ બાદ તો આ માર્ગની સ્થિતિ વધુ કફોડી થશે. ત્યારે વહેલી તકે તેનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ હેઠળ મેમણવાડા વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં વિજય મદ્રેસા પાસે જાહેર માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. પોરબંદર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના મેમણવાડા વિસ્તારમાં વિજય મદ્રેસા પાસે જાહેર માર્ગ પર થયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિની સૂચના અનુસાર અગાઉ દબાણકર્તાઓને નિયમ મુજબ નોટિસો આપવામાં આવી હતી. જો કે નોટિસ બાદ પણ સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં ન આવતા મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 110 મીટર લંબાઈ અને 3 મીટર પહોળાઈ વિસ્તારમાં જાહેર રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દુકાનોના આગળના ભાગ, વંડા અને બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામો તોડી જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે શહેરમાં જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના બિલેશ્વર અને ભુખરાનેજ બ્રિજને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટે સુધારા જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં હવે બંને બ્રિજના હંગામી ડાયવર્ઝન માર્ગ પરથી શરતોને આધીન તમામ પ્રકારના વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ ભાણવડ ખંભાળિયા રોડ પર આવેલા બિલેશ્વર મેજર બ્રિજ અને ભોખરાનેશ માઇનોર બ્રિજ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ બંને બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી એમ્બ્યુલન્સ, કાર અને દ્વિચક્રી વાહનો સિવાય ભારે તથા મધ્યમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે જિલ્લા મેજિસ્ટ્રેટ SD ધાનાણી દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારા જાહેરનામા મુજબ બિલેશ્વર મેજર બ્રિજ નંબર 14/3 તથા ભોખરાનેશ માઇનોર બ્રિજના હંગામી ડાયવર્ઝન માર્ગ પરથી શરતોને આધીન તમામ પ્રકારના વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવી છે. જો કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિ સર્જાય તો કોઈ અકસ્માત ન બને તે માટે પોલીસ વિભાગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા વિભાગ દ્વારા સંકલનથી જરૂરી સલામતીના તમામ પગલાં લેવામાં આવશે તેમજ મૂળ જાહેરનામાની અન્ય તમામ શરતો યથાવત રાખવામાં આવી છે તેવું આ જાહેરનામામાં જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઓપન પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં સ્વર્ગસ્થ જશુ ગગન મેમોરિયલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વિજેતાઓને શિલ્ડ તેમજ પ્રોત્સાહક ઇનામ આપી બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં સ્વર્ગસ્થ જશુ ગગન મેમોરિયલના ઉપક્રમે ઓપન પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જિલ્લાના 9 વર્ષથી લઈ અને નો એજ લિમિટ સુધીના 94 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ વચ્ચે રોમાંચક અને કાંટાની ટક્કરની મેચો રમાઈ હતી. અંતે વિજેતા અને ઉપવિજેતા ખેલાડીઓને શિલ્ડ આપી તેમજ પ્રોત્સાહક ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને જિલ્લામાં ટેબલ ટેનિસ જેવી રમતને વધુ પ્રોત્સાહન મળે છે. ટુર્નામેન્ટ બાદ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરાયા હતા. મારું નામ નિર્જર મસરૂ છે. અત્યારના પોરબંદરમાં ટેબલ ટેનિસની જશુ ગગન કરીને રનિંગ ટ્રોફીની ટુર્નામેન્ટ હતી. એમાં મેન્સમાં હું ચેમ્પિયન થયો છું અને આ ટુર્નામેન્ટ આખા પોરબંદર સ્ટેટ લેવલની આખા પોરબંદર લેવલની હતી. જેને રમવું હોય એને છૂટ હતી. મારું નામ પ્રિશા ગોકાણી છે. હું 5 વર્ષથી આ ટેબલ ટેનિસ રમું છું. હું નેશનલ લેવલ રમેલી છું. હું અહીંયા 15, 19 ને વુમેન્સમાં પાર્ટિસિપેશન કરેલું હતું. હું ત્રણેયમાં ચેમ્પિયન થયેલ હતી. મારું નામ યશેશ તકવાની છે અને આ પોરબંદરમાં ઓપન ડિસ્ટ્રિક્ટની ટુર્નામેન્ટ હતી, શ્રી જશુ ગગન મેમોરિયલ ટુર્નામેન્ટ. એમાં હું અંડર 19 ને મેન્સમાં પાર્ટિસિપન્ટ હતો. હું અંડર 19નો ચેમ્પિયન થયો છું. સંજય ઉપાધ્યાય, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી. આજ રોજ અમે જશુ ગગન મેમોરિયલ જે ખૂબ જ પ્રેસ્ટીજ ટુર્નામેન્ટ છે એ ટુર્નામેન્ટ રમાડી, જેની અંદર 94 ખેલાડીઓએ પાર્ટિસિપન્ટ કરેલ છે અને આમાં અમે ઇવેન્ટમાં 9 વર્ષથી લઈ અને ઓપન ઇવેન્ટ્સ કે જેની નો એજ લિમિટ 64, 70 સુધીના ખેલાડીઓએ ભાગ લીધો. ખૂબ જ રસાકસીપૂર્ણ ટુર્નામેન્ટ રમાણી અને આ ટુર્નામેન્ટ ખૂબ જ અત્યંત સફળ રહી અને હું આ તકે જશુ ગગન મેમોરિયલ ટુર્નામેન્ટ કન્ટિન્યુ 15 વર્ષથી રમાડવા માટે એમના પરિવારનો પણ આભારી અને અમારા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી જે રણછોડભાઈ શિયાળ જે હંમેશા માટે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપે છે, આ તકે હું એમને પણ આભાર માનીશ. આ ટુર્નામેન્ટ તેમજ સન્માન સમારોહમાં ખારવા સમાજના વાણોદ પવનભાઈ શિયાળ, ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, સેક્રેટરી સંજયભાઈ ઉપાધ્યાય, અશ્વિનભાઈ જુંગી, સતીશભાઈ કોટેચા અને પીબી ગોકાણી સહિતના અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એક એડવોકેટ પર પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે, જેમાં પોલીસે આ પરિણીતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરની એક મહિલાએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓને પતિ સાથે છૂટાછેડા લેવાના હોવાથી તેના માટે એડવોકેટ ચિરાગ ટપુ સિંગરખિયા સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ તેની ચર્ચા માટે પોતાના ઘરે બોલાવી ચિરાગે 2 વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી એડવોકેટની શોધખોળ હાથ ધરી છે. જો કે ચિરાગ એડવોકેટ હોવાનો દાવો કરે છે, પરંતુ પોલીસે એવું જણાવ્યું હતું કે તે એડવોકેટ છે કે નહીં તે તો તેની ધરપકડ બાદ જ સામે આવશે. ત્યારે આ શખ્સ એડવોકેટ ન હોય તો તે પોતાને એડવોકેટ તરીકે જાહેર કરવા અંગે પણ કાર્યવાહી થઈ શકે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર જિલ્લામાં પ્લસ પોલિયો રસીકરણ મહાઅભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં પ્રથમ જ દિવસે જિલ્લાના અંદાજે 54,000 બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં 0 થી 5 વર્ષના અંદાજે 63,000 બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવા માટે પલ્સ પોલિયો રસીકરણ મહાઅભિયાન યોજાયું હતું. આ અભિયાન માટે જિલ્લામાં કુલ 399 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા, જેમાં ફિક્સ, મોબાઈલ અને ટ્રાન્ઝિટ બૂથનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રસીકરણ અભિયાનમાં ડોક્ટરો, ANM, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો તેમજ નર્સિંગ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 1,462 જેટલા સ્ટાફ અને સ્વયંસેવકો જોડાયા હતા. પ્રથમ દિવસે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જિલ્લાના વિવિધ બૂથ પર રસીકરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના અંદાજે 63,000 બાળકોમાંથી પ્રથમ દિવસે જ 54,000 બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં જેતપુર બગસરા રોડ પર આવેલા રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ વાડીના કૂવામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જેતપુર બગસરા રોડ પર બોરડી સમઢિયાળા અને ખારચિયા ગામ વચ્ચે આવેલા રણુજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો મૃતદેહ તેમની વાડીમાં આવેલા કૂવામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી ભક્તો અને સેવકગણમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ મહંત કરશનદાસ બાપુ છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળીને તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ અંગે પોલીસ દ્વારા હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને સેવકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. ત્યારબાદ મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થયા બાદ જ મહંતના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદર જિલ્લામાં રીણાવાડા નજીક પવનચક્કીની 33 kV વીજ લાઇનના પોલને ગેસ કટરથી કાપી નાખવાની ઘટના બની છે, જેમાં આ ઘટનામાં કંપનીને અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાના રીણાવાડા નજીક પવનચક્કીની 33 kV વીજ લાઇનના પોલને ગેસ કટર જેવા સાધનથી કાપી નાખવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કેપી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સિક્યુરિટી ઓફિસર સુરેશભાઈ માધવજીભાઈ શીલુએ બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ કંપની રાતડી, બરડિયા, કેશવ, કુચડી, દેગામ, રીણાવાડા, કાટેલા અને શ્રીનગર સહિતના વિસ્તારોમાં આવેલી સુજલોન કંપનીની પવનચક્કીઓમાંથી ઉત્પાદિત વીજળી પાવર હાઉસ સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ માટે 33 kVના 3 ફીડર સ્થાપિત કરવામાં આવ્યા છે. ગત રાત્રે રીણાવાડા ફીડર 1 અને કાટેલા ફીડર 3 ટ્રીપ થતાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરવામાં આવી હતી, જેમાં રીણાવાડા ગામના 4 રસ્તા પાસેનો એક વીજ પોલ ગેસ કટરથી સંપૂર્ણ કાપી જમીનદોસ્ત કરાયું હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કાટેલા પાસે હાઈવે નજીક આવેલ અન્ય એક પોલ પણ એક બાજુથી કાપવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. કંપનીના જણાવ્યા મુજબ એક પોલની કિંમત આશરે 60,000 રૂપિયા જેવી છે, જ્યારે વીજ પુરવઠો બંધ રહેતા પવનચક્કીઓનું ઉત્પાદન અટકાવવાથી અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદમાં પરબતરામ મોઢવાડિયા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ પણ આવો બનાવ બન્યો ત્યારે તેમનું નામ સામે આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ બગવદર પોલીસ અને મિયાણી મરીન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પૂછપરછ માટે શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપ અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં મહોરમના તહેવારમાં મારામારીની ઘટના બની હતી, જેમાં સંઘી જમાતખાના નજીક તલવારો અને છરીઓ વડે થયેલા હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી હતી, જે શખ્સોને કોર્ટ સમક્ષ હાજર કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. શહેરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા મહોરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંધી જમાતખાના પાસે રાખવામાં આવેલા પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ
ઘાતક હથિયારો સાથે ધસી આવી આડેધડ હુમલો કર્યો હતો, ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાજ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ શખ્સોને ઝડપી લઈ અને ગઈકાલે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ત્યારબાદ આજે પોલીસે આ શખ્સોને કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માલદેકાના પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. કુતિયાળા પંથકના સેગરસ ગામે એક યુવાન પાણીમાં ડૂબી ગયો હોવાની ઘટના બની હતી, જેમાં મૂળ રાણાવાવના અણજળ જીવાભાઈ ગજર નામના આ યુવાન ગુંદાવડવાડી વિસ્તારમાં આવેલ ખાડામાં યુવાનનો પગ લપસી જતા આ યુવાન પાણીમાં પડી ગયો હતો, જે ઘટનામાં પાણીમાં ડૂબી જવાથી આ યુવાનનું મોત નીપજ્યું હતું. રાણાવાવના રાણાકંડોળા ગામમાંથી એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વાડોદરા રોડ નજીક રહેતા અનિલ કારા રાઠોડ નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. મહાપાલિકામાં અરજદારોને પડતી મુશ્કેલીનો આવ્યો અંત. પોરબંદર જિલ્લાના આપ પાર્ટીના મહામંત્રીની કરાઈ ધરપકડ. રોડ રસ્તાના કામમાં ખંડણી માંગતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં થઈ ડિમોલિશનની કાર્યવાહી. 110 મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ પાલિકાએ હટાવ્યું. જેતપુરમાં રણુજા મંદિરના મહંતનો કૂવામાંથી મળ્યો મૃતદેહ. મહંત કરશનદાસ બાપુના નિધનથી સેવકગણમાં ફેલાયો શોક. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.